નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં એક નંબર ઉપર જોઈ શકો છો ભેંસ વેચવાની છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, હાલ 10 દિવસની કાચી છે। ફૂલ જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લાંબામાં પણ પૂરી છે અને હાથ ગજામાં પણ સારી છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। આગલા વેતર દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ હતું એવું માલિકનું કેવું છે। ઊંચાઈ લાંબામાં પણ પૂરી છે, હાથ ગજામાં પણ સારી છે અને 100% જવાબદારીવાળી ભેંસો છે એવું માલિકનું કેવું છે। ચારે ચાર આછળમાં કોઈ ફોલ્ટ નથી, આનો કોઈ ફોલ્ટ નથી અને પેટ ગરમીને પણ કોઈ ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વીરડી ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલ તે પણ બીજા વેતરમાં જ છે। 10 દિવસની કાચી છે। દૂધની વાત કરીએ તો 7 થી 8 લીટર દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાથ ગજામાં પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વીરડી ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં આ તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં જ છે ભેંસ। 15 દિવસની કાચી છે અને આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર દૂધ હતું એવું માલિકનું કેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। બીજા વેતરમાં છે, 15 દિવસની કાચી છે અને 5 થી 6 લીટર દૂધ કરે છે એવું ભેંસ, તે તમને વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। ચારે ચાર આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ ફોલ્ટ નથી તેવું માલિકનું કેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વીરડી ગામ છે, માળિયાહાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। 7 દિવસની વ્યાણેલી છે અને હાલ 6 થી 6.5 લીટર દૂધ કરે છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાથ ગજામાં પણ સારી છે અને સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો માલિકના નંબર પણ એમાં આપેલ છે, તો ત્યાંથી તમે કિંમત પણ જાણી શકો છો। અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વીરડી ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। ચારે ચાર એક જ માલિકની ભેંસ છે, તો માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો, વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, વેચવાની છે। હાલ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 1 મહિનાની વ્યાણેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। વેતર ત્રીજામાં છે, 1 મહિનાની વ્યાણેલી છે અને ખાણમાંથી દોવા દઈ છે એવું માલિકનું કેવું છે। હાલ દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ કરે છે, તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો। દોવામાં પણ સાવ સોજી, બધા દોઈ શકે છે એવું માલિકનું કેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આછળ કમ્પ્લીટ, આનો પણ કોઈ ફોલ્ટ નથી। અને ઘાટની વાત કરીએ તો ઓરિજિનલ ઘાટ છે અને ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાથ ગજામાં પણ સારી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 77,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। હાલ વેતરની વાત કરીએ તો ત્રીજું વેતરમાં છે। દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ કરે છે, નીચે પાડી છે, દોવામાં સાવ સોજી છે અને ગમે તેને દોઈ લેવાની છૂટ એવું માલિકનું કેવું છે। ચારે ચાર આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ ફોલ્ટ નથી। પેટ ગરમીની પણ કોઈ
ફોલ્ટ નથી, બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ઘાટ પણ સારો છે, ઉચ્ચાર લંબાઈ પણ સારી છે અને હાડ ગજામાં પણ પૂરી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1,40,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રંગપર ગામ છે, જામકંડોળા તાલુકો છે ને રાજકોટ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકનો નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। હાલ વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં છે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। દૂધની વાત કરીએ તો 11 લીટર દૂધ કરે છે। દોરાવી લેવાની છૂટ, 11 લીટર દૂધ દોરાવી લેવાની છૂટ। આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। હાલ વ્યાણી તેની વાત કરીએ તો 5 થી 6 દિવસ થયા છે। 5 થી 6 દિવસની કાચી છે, વ્યાવાની વાર છે હજી હાલમાં। 11 લીટર આગલા વેતરમાં દૂધ હતું તેવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઉચ્ચાર લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ચારે ચાર આસળ કમ્પ્લીટ છે, આનો કોઈ ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1,70,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફતેપુર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। વેતનની વાત કરીએ તો હાલ ત્રીજા વેતનમાં છે। દૂધની વાત કરીએ તો 7 લીટર દૂધ કરે છે। 1 મહિનાની વ્યાણેલી છે અને ફૂલ જવાબદારીથી દેવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઉચ્ચાર લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 1 મહિનો થયો છે વ્યાણી તેને તે તમે પારું પણ જોઈ શકો છો। દૂધ 7 લીટર ભરી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે અને ત્રીજું વેતર વ્યાણી છે। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,30,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વેતનની વાત કરીએ તો ચોથા વેતનમાં વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ દોવામાં આપે છે 20 દિવસ થયા છે વ્યાણી તેના નીચે। પારુની વાત કરીએ તો પાડો છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। ઉચ્ચાર લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી ભેંસ છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સાવ સોજી સસ્તી ને સારી તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ચોથા વેતરમાં વ્યાણેલી છે। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો માલિક ગામની વાત કરીએ તો ડડકિયાળા ગામ છે, મેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 11 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। વેતનની વાત કરીએ તો 20 દિવસની કાચી છે। પેટ આચળની બધી જવાબદારીથી દેવાની છે। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વિજલપર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 12 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। ત્રીજું વેતર છે, ગાભણી છે, 10 દિવસની કાચી છે। હાલ દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ કરે છે। બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે, ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।